આ ભૂરી એ હા પેલા બૂટ અંબાજ મારા એ આલ્યો એવી રીતે નહીં ગાભો મારીને મારા પગમાં પહેરાય. એ મારી ફરજમાં ખાલી તમને બૂટ અંબાવાનું આવે એ ગાભો મારીને તમને પહેરાવાનું નહીં તમારી હાથે પહેર્યો અને હું તમારી ઘરવાળી છું કામવાળી નહીં 500 રૂપિયા આપું હો ગાભો મારીને બૂટ મારા પગમાં પહેરાય ને તો. હે ખાલી બૂટને ગાભો મારીને પહેરાવી દઉં તમને એટલે 500 રૂપિયા તો હા તો પહેરાવી દઉં ને એમાં હું કાંઈ વાર ન લાગે જો તમે હમણાં કેવા મસ્તીના સાફ કરી દઉં ને જાણે નવા લઈને આયા હોય ને એવું લાગે હો. વાહ ભાઈ વાહ. આલ્યા જલ્દી પહેર્યા. ચશ્મા ક્યાં મારા? ચશ્મા હા ઘરમાં હશે. લઈ આય. આલ્યા એવી રીતે નહીં આ કાચમાં ધૂળ છે ને ઈ સાફ કરીને પહેરાય મને. એ મારી ફરજમાં ચશ્મા તમને ખાલી અંબાવાના આવે એ તમારે હાથે સાફ કરીને પહેરવાય તો પહેરો નકર કાઈ નહીં. 500 રૂપિયા આપું હો જો મને સાફ કરીને પહેરાય ને તો. હે ખાલી ચશ્માના કાચ સાફ કરી દઉં એટલે 500 રૂપિયા. હા રહ્યા પણ. હા તો મારી નવી હાડીથી કરી દઉં એમાં હું ન્યા. હા હા. ક્યારે તેલ ક્યાં પડ્યું તેલ? ઈ એર્યું ઘરમાં. લઈ આય લઈ આય. આલ્યા નાખી લે હાથે. એ માથે હું નહીં નાખું તું નાખ પછી હું હાથ મારા છે ને બગડે તેલ વાળા પછી મને સ્કિન બગડી જાય મારી. ઓહો એ મારી ફરજમાં ખાલી તમને તેલ અંબાવાનું આવે એ તેલ તમારા માથામાં હાથે નાખો. 500 રૂપિયા આપું હો મારા માથામાં તેલ નાખી દેતો. ખાલી માથામાં તેલ નાખી દઉં તો 500 રૂપિયા. હા રહ્યા પણ જો. એમાં હું થઈ ગયું તો હવે હાથ બગડે તો ધોઈ નાખવાના હાબુથી હે. હા એટલે પૈસા પકડો પેલા મારા હા. થોડા તેલ વાળા બગડી જાય. માલિશ કર દો આરો આરામ જો. હા થઈ ગયું લ્યો. હવે કેવોક લાગુ? હવે મસ્તીના લાગો હીરા જેવા હીરા. હવે રખડવા જાઉં છું ગામમાં. હા જાઓ આવજો. હું રખડીને થાકી જઈશ પેલા થોડાક પગ કસરી દે ને મારા. લે રખડવા તમારે જાવું અને પગ તમારા હું કચરું એમાં કઈ પગ કચરવાનું મારી ફરજમાં ન આવે. એ રખડવા તમારે જવાનું છે મારે નહીં. 500 રૂપિયા આપું હો ઘડીક પગ કસરતો. હે ખાલી ઘડીક વાર પગ દાબો એટલે 500 રૂપિયા. હા 1-2 મિનિટ દાબીને ત્યાં આપું. હા તો એમાં હું ને પગ દાબવા એમાં હે ઈ તો કારેક ફરજમાં આવી જાય પગ દાબવાનું. મને હાલ લાગે. તો આ તમારો ફોન વાગે. હા હા હા. આ તમારા બાનો ફોન છે. કાપી- લાવો મારી યાર વાત કરવી હશે. કાપી નાખને પછી કોર દે. ના કાક કામ હશે. હાલો બા. ભૂરી બટા હા બા. જમાઈ યારે 2000 રૂપિયા મોકલાવ્યા છે ઈ મળી જા તને. એ બા હું હમણાં તમને ફોન કરું હો. એ આ 2000 રૂપિયા તમને મારા બાએ આપ્યા તા ને. હા પણ મેં કીધું આપી દઉં તો આપી ન દીધા. મારી પાસે કેટલી સેવા કરાવી કેટલું કામ કરાયું. અમારા પૈસા ને અમારા પૈસા તમે મને કામ કરાયું. એવું ન હોય હવે રેડી નો પાડતી. થઈ ગયું ઈ થઈ ગયું હું થઈ ગયું. એક તો 2000 રૂપિયા મારા બાએ આપ્યા અને એટલું બધું મારી પાસે કામ કરાયું બોલો. રેડી નો પાડતી કામ નો સંભળાવતી. આ હું દેખાડો ખરો છો પણ સમજણ હાલે સમજણ. હવે તમારા દેખાડેથી છે ને હું કંટાળી ગયો છું. આમ વારામાં આવો બાબા હું ના કહીએ સંભળાય અને એક તો માથે ઓઢે નહીં અને ઘરમાં હું વડીલ છું વડીલ અને હું કહું એમ થાશે. આયા હા હવે હું કહું થતું તમે કેમ કે થાય. તો મારે તમારે ભેગું નથી રહેવું લ્યો. લે નથી રહેવું ક્યાં જશો? અરે હું ગમે આવ્યો જઈશ. બાર ગામ હા બહાર ગામ નહીં તો ગામમાં રહીશ. એમ હા અને આ ગોળી મારી છે ને એ તમને બે માણસને મુબારક. હાસુક જાવ છો? લે હું ખોટું કહું છું હાચું જ કહું છું. હા તો સારું જાવ. તમારા જે કાર્યથી હું કંટાળી ગયો હવે. હા તો એ બહુ સારું કર્યું જાવ. અને ઓલા 3 લાખ રૂપિયા પડ્યા ને ઘરમાં એ હું લેતો જાઉં છું. આ એવું ન કરતા એટલે હું કહું જાવ એમ. હા. 3 લાખ તો મુકતા જાવ. હા મૂકતો જાઉં ને. લે મારી કમાણી ના છે મારી કમાણી ના અને મારા હાથમાં જે તાકાત છે હું કમાઈ શકું એમ છું. તમને બેને એમ કે આ કમાઈ નહીં કે એમ. અરે હું ગમે ત્યાં કમાઈ શકું મારે તમારી ભેગું રહેવું નથી. હું જાઉં છું. પૈસા જતા જાવ. પણ ઈ પૈસા 1 લાખ તો મુકતા જાઓ. કાંઈ વાંધો નહીં તો રમેશ 1000. હું 1000 આપે એક તો આટલું બધું કામ કરાયું કાઈ નથી પૈસા આપવાની હું. જાવ હાથે કમાવ. કમાવ એટલે આ બાપ મામા ગેરંટી મારીને ગયા હું કમાવ તો હું ન કમાવ. શું છે આ? ઈ ઓલો પંખો છે તૂટી ગયેલો. આ તૂટી ગયેલા પંખાના પૈસા બનાવીને આવું હો હમણાં તો જો. એ ગામમાં કોક ગાંડું ગણશે ગાંડું. વાલમભાઈ કહેવાય વાલમભાઈ. આવી એન્ટિક વસ્તુ હોય ને એના તરત પૈસા બનાવી નાખે. હે ને? જોઈ હમણાં બનાવીને લાવું.
તારા ભાઈએ 2000 મોકલે તું પાવરમાં ન રહેતી હો બરાબર બાપ મામા પાસે 3 લાખ છે તો ઈ હવા કરે છે અને મારી પાસે નથી એમ હમણાં જો પૈસા બનાવીને આવું જોયું હવે આ પંખાનું શું આવવાનું છે કઈ ખાજો પંખો હોત તોય ગામમાં વેચવા જાતે ભંગારમાં તોય 300 રૂપિયા આવત હવે આ ખાલી પંખાનું શું આવશે ક્યાં અક્કલ લેવા જાવી હે કેશુભાઈ તું આ તગારાનું શું કરે છો એટલે ભોણિયું બનાવવું છું મારે 7 દિવસ સપ્તાહમાં તબલા વગાડવાનો પ્રોગ્રામ આવી ગયો છે તો તાકડે ભોણિયું તૂટી ગયું લે એવું આ તો મારે 7 દિવસ બેન્જો વગાડવા જવાનું છે સપ્તાહમાં સપ્તાહ આવી મારે પણ બેન્જો બગડી ગયો 3 તાર તૂટી ગયા બોલો પણ એમાં મન છો ગભરાવાનું થોડું હોય કેમ વડાલા પૂછડેથી 3 વાળ તોડી નાખ અને લગાડી દે એમાં એકલું સંગીત જ વાગે લે આ લે વાહ કેશુભાઈ તારો મગજ તો ભાઈ ખરો આલે હો એ પછી હા મગજ તમારા કોઈના નો હાલે ગામમાં મગજ હાલે વાલમભાઈનો એ કઈ રીતે વળી બાપ મામા ઘર મૂકીને વી ગયા લે આ લે એમાં તો હું મગજ આલ્યો મને કે તારી ભેગું નથી રહેવું લે બોલ 3 લાખ રૂપિયા લઈને નીકળી ગયા ઘરેથી 3 લાખ 3 રૂપિયા લાખ રૂપિયા લઈને નીકળી ગયા સંબંધ તોડ નાખ્યો મારે રે એટલે ગામમાં છે કે બાર ગામ ગયા ઈ કે રહીશ ગામમાં પણ ઘરે નહીં આવું આ આવ્યા હતા અહીંયા નીકળ્યા જ નથી ને નક્કી રણુડો આપા ગયા હોય હા એ ન્યાય ગયા હોય પણ ન્યાય કાંઈ વાંધો નહીં રણુડો હાનો ને બાબુ દાદામાં બધાને ગોબો ઉપાડી લઉં હું ઉપાડી ગયો એલા ઈ ડોહા તમારા મામા થાય છે એને નો ગોબા ઉપાડાય એ પણ મામા છે ને વાલમભાઈ ને એને મૂકીને વયા ગયા કે મામા છે ને કાં વાલમભાઈ સંબંધ તોડ નાખ્યો મારે રે એટલે હવે ખબર પડશે વાલમભાઈ હું છે ઈ 3 લાખ લઈને ગયા ને હમણાં ગોબો ઉપાડી લઉં અને મગજ કોને હાલ્યો કહેવાય ને ઈ હું તમને દેખાડીશ કેવી રીતે આ હું છે એ પંખો છે જો હરખો જો પંખો નથી ખાલી પાખડા છે હા આથી શું છે આ કેટલાનું આવે આ બહુ માં બહુ તો જોખમાં આવ્યો હોય તો હાલે 10 થી 15 રૂપિયા આપે આખો પંખો હોય કેટલા આવે અને આ પાખડાનો તો 1900 રૂપિયાનો થાય 5000 લઈશ આના હું 5000 5000 કઈ રીતે ઈ બે ડોહાને હમણાં છેતરી જાવ અને કેમ લઉં ની તમને નથી કહેવાનું છેતરીને 5000 લઈને આવું તો જ વાલમભાઈ બકે હે હું વાત ઉભો તો રે હવે ઈ ક્ષેત્રમાં જઈને મનસુખ એ પેલા તો હું ઈ બે ડોહાન છેતરી મારે ભણ્યું તો નવું કરવું પડશે ને કે સપ્તાહ વાગ છે હું એની પેલા હું ઉયા એ ક્યાંય જવાનું નથી કેશુભાઈ તારે કેમ એ તમારે એને છેતરવો હોય ને તો તમે પછી જાજો મારે એની પાસેથી 5000 ઉછીના લેવાના છે બાબુ દાદા પાસેથી મને લઈ લેવાજો પછી છેતરજો તમે તો મને ઉભો તો રે મને વાલમભાઈ એની પાસે પગે નહીં પેલા હમણાં હું 500 રૂપિયા ઉછીના લઈ લઉં બોલો જો હું બળ કરતો તો નહીં પૂગે એની પેલા હું પૂગી જાવ ઈ તમે સારું કર્યું બાબુ દાદા મૂંઝાવાનું નહીં ગઢા થઈ ગયા ભલે થઈ ગયા આમ જો રણુ દાદો કેમ વટથી જીવે અને એકલો રે ભલે કામ હાથે કરવું પડે પણ કોઈથી બીવાન નહીં એ તમારી આજી વાત રમદાદા અને ઈ તમે પાછું બીજું કામે સારું કર્યું હો કે 3 લાખ રૂપિયા હારે લઈને લઈ આવ્યા ઈ એવી સમજો છોકરા હોય કે ભણ્યા હોય કોઈની ઉપર વિશ્વાસ કરીને એના નહીં પૈસા આપી દેવાના પછી આપણે રખડવું પડે તઈના મેળમાં નો આપણે રોટલા નહીં રેવી જે કઈ મારે માયા મૂડી હોય એ બધું આપી દેવી ને એટલે આમ થાય હે બાબુ દાદા મેં વાત સાંભળી કે તમે ઘરેથી ગોહો કરીને નીકળી ગયા છો હા 3 લાખ રૂપિયા લઈને ભાગી જાશો એ ઈ તો મારા પૈસા હતા મારી કમાણી ના હતા એટલે હું લઈ ન લઉં હા બસ એમ જ હોય અને આ બાબુ દાદા તમે બહુ સારું કામ કર્યું તમને ગમે ત્યાં ભીં પડે કે ગમે ત્યાં તમને એવું લાગે ને મને મિસ કોલ કરી દેવાનો મનસુખ તોલાને સંભાળો ને એટલે તરત આવશે બીવાનું તો નહીં જ તે લાવો 5000 રૂપિયા ઉછીને આપો ના રે ના એમ 3 લાખ રૂપિયા થોડા વેડફી નાખવાના છે અને ઉશીના થોડા જ નહીં દેવાના છે તને નીકળ એલા એ તું અહીંયા હું કરે પૂરા ભાઈ દુકાન ના જવાનું તારે એ ન જાવ મનસુખ ઈ કે ખાલી ખાવા આપે છે પગાર તો આપતા નથી એટલે હું છું ને અહીંયા આંબાનો ધ્યાન રાખવા રડવારે રહી ગયો હવે રણુ ડોહો કાંઈ નહીં બંધાવે એન કરતા ભૂરાભાઈ ખાવાનું તો આપશે હા બાબુ દાદા લાવો 5 અરે મારે આંબા એવી મારું એમ કહેશો કે રણુ દાદા કાંઈ નહીં રાખે ઈ મારો માણસ છે રોજ 50 રૂપિયા દાડી આપું છું રોકડા હો હવે તું નીકળ હું આમ તાકી રહ્યો અહીંથી હવે બાબા કાકા સાચ છે આવા નવા આંબે બે હવા ડોક્યા આવે મારા માણસોને ખોટા સડાવે લે આવો આવો વાલમભાઈ અહીંયા બેઠા છે, બોલો ઘર મૂકીને વી આવ્યા તે ઘર મૂકીને વી આવ્યા તી કાંઈ સમજો રણુ દાદાને મૂકીને કાંઈ નો જાય હો મારા ભાઈ બનશે પાછા પણ તું અહીંયા હું લેવા આવ્યો
એ તો અલંગ ગયો તો હું પંખો લાવ્યો વગર લાઈટે હાલે ને એવો હવે અમારે લાઈટ બિલ નહીં આવે પૈસાની કઈ જરૂર નહીં અમારે આમ જો વગર લાઈટે ફરે હો આ પંખાને એમ કહીને ફરતા ફરે એટલે એ હું વાત કરો છો હા આને કહીને ફર વાહ વાહ વાલમભાઈ તમે પણ કાંઈક ને કાંઈક નવીન જ લાવો હો એન્ટિક પીસ છે હવે બે જણા મેં બરોબર જેના પવન ખાવાની સામે રાખીને કહેવાનું ફર એટલે એ બાકી પવન ફેંકે હો હે હા એ વાલમભાઈ આવું કંઈક અમારી હાટું લેતા આવો ને જોઈશ તમારે લે આવું તો મારે આ ક્યાં પાવર હોય પાવર હોય કે ન હોય રાત હોય કે દી હોય ગમે તારે કહીને ફર વાહ વાહ એ બાબુદા કેટલાનું આવ્યું છે 5000 આપવાનું બપોર પછી બીજો લઈ આવું હા તો એક કામ કરો વાલમભાઈ હો 5000 રૂપિયા હું તમને આપી દઉં આ પંખો મને આપી દો હા તો હું આપી દઉં લાવો ને 5000 ઉભા રહ્યો રણુ દાદા એમ નહીં આપણે બે ભાગીદારમાં પંખો લઈ 2,500 રૂપિયા હું આપું 2,500 તમે આપો હું તમારે હારે અહીં નથી રહેતો હું અહીંયા હારે હવા ખાઈ તમારી તે લાવો ને એ લ્યો 5000 રૂપિયા હારું લાવો પંખો આ રહ્યો જો બોલો તો એકવાર ફર એટલે એ વાહ વાહ વાલમભાઈ હે તમારે એટલું જ ખાલી કરવાનું હો હા એ સારું હાલો એ જ્યારે આપણને મસર બસર કઢશે ને આ હુતા હશું તો એ કહેશું હુતા હુતા ફર એટલે ફર છે એ રણુ દાદા હા પંખો ફેરવવો છે એટલે આ પંખો અત્યારે નથી ફેરવવો બાબુ દાદા હમણાં પવન પડી જાય ને પછી ફેરવશું એ હારું એટલે મારા બે ડોહલા પણ જલસા કરો આંબાના છે બાબુ દાદા બોલ હમણાં હું જાદુગર શીખીને આવ્યા જાદુગર શીખીને તગારાનું જાદુગર કેવું જાદુગર એકના ડબલ એકના ડબલ હા તો આમાં 100 રૂપિયા નાખ્યું તો 200 થાય 200 થાય હે હાલો રણુ દાદા ટ્રાય કરીએ હોની હાલો લ્યો હો તગારામાં હો હું નાખું બસ એકડમ બાગડમ તેગડમ તો જવો અહીંયા એટલે વાહ 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 બાબુ દાદા આમ તમે જોવો 400 રૂપિયા થઈ ગયા 200 નાખ્યા ને તાતો એટલે ભાઈ તને કાંઈ દેવાનું નહીં હું કાંઈ સારસ લેતો જ નથી હું વાત કરે છો તું હવ હજી તમારે ડબલ કરવા જ નાખો તમે તારે એ રણુ દાદા હાલો ભાઈ તમે પાછા નાખો ભાઈ અમારા એ લ્યો આ 200 રૂપિયા એકડમ બાગડમ તેગડમ તો આમ અહીંયા નજર નાખો. વાહ વાહ બાબુ દાદા આમ તમે જોવો તો ખરા આમ જોવો કેટલા 400 થઈ ગયા 400 400 મારે આવ્યા સીધા ડબલ હો વાહ વાહ બોલો હવે જી કાંઈ ડબલ કરવું છે? તે હજી નાખ્યું મેં 400 હા એ ડોલા બુદ્ધિના વરદાન એટલા બધા બે પૈસા છે તમે હોના ડબલ ડબલ કરાવો છો ને કરતા વધારે નાખો ને એટલે એ હા હો બાબુ દાદા આ ઢીંગાની વાત સાચી છે આપણે 100 રૂપિયામાં સમય ખોટો બરબાદ કરવી છે નાખો 2,500 રૂપિયા થાય ડબલ કાઢો તમે 2,000 લ્યો 2,000 મારા લ્યો આ ડી મારા નાખ્યા 5000 પાસ પૂરા હો કરવા માંડ ડબલ હવે આમ જુઓ 5 ના 10,000 રૂપિયા થઈ જાય છે હવે આપણું જાદુગર ચાલુ થાય છે કર ચાલુ થાય વાહ ઢીંગા વાહ મોજ હો એકડમ બાગડમ તાગડમ તો એટલે અહીંયા નહીં જોવાનું તું આમે આવ્યું હવે ધ્યાન રાખજો પાછા એકડમ બગડમ તાગડમ તો એટલે વળી પાછું અહીંયા એટલે ટુકડું તું સામે છે એટલે અમારે ટીકડમ તું આયા છે તું કરવા માંડ ને ડબલ હવે ધ્યાન રાખજો ટીકડમ તું સામે છે ક્યાં છે એકડમ બગડમ તાગડમ તું અમને ખબર જ હોય કે પૈસા 2 વાર જ ડબલ થાય ત્રીજી વાર તો લઈને ભાગી જાય બાબુદા અને મારો 2-3 ધોકા એ બાબુ નહીં એ બાબા એ બાબુ ઓય બાપા બાબુદા એને એમ હતું કે આવડાને આપણે છેતરી જાવી આ કાંઈ સમજો ગઢિયા કાંઈ અમથા નથી છે અને અમથા થોડાક બધા એમ કે ગઢિયા જેવા મગજ નહીં હો એમ થોડો ખટકવા દઉં બાબુ દાદા જાય જ નહીં ને